પત્રકાર ઉપર હું સંદીપ દેસાઈ, અમરસાડી દેસાઈવાડ કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ મારફત અમે ગૌસેવા કરી રહ્યા છીએ અને મારા દીકરાની જાન બળદગાડામાં સવારી ગાલડીમાં જે અમે કાઢી રહ્યા છીએ એનું પ્રયોજન એ છે કે બળદની કોઈ સેવા કરતું નથી અને બળદ 100% કતલખાને જાય છે. તો અમે લોકો બળદની ઉપયોગિતા સાબિત કરવા માગીએ છીએ અને બળદ એની કુદરતી જીવન પૂરું કરે એ માટે અમે લોકો પ્રયત્નશીલ છે. અને આ પરેશ ગુરુજી છે અમારા, એમનું વિવાહ સંસ્કારનું જે છે પરેશ ગુરુજી બોલશે. જય શ્રી રામ. ખરેખર આનંદની વાત છે કે આજે ઘણા બધા એવા સાધનો છે જેનાથી આપણે વિવાહ સંસ્કાર કે લગ્ન કે બધું કરીએ છીએ, આપણે જોઈએ છીએ બધા. સંદીપભાઈનો જે ઉદાત્ત ભાવના ગૌસેવા પ્રત્યે છે અને વૃષભ પ્રત્યે છે, નંદી મહારાજ પ્રત્યેની જે એમની ભાવના છે, ખરેખર નંદી મહારાજ એટલે ધર્મનું સ્વરૂપ છે. અને આજે એમના દીકરાની જે જાન જઈ રહી છે એ ધર્મના ખભા ઉપર બેસી અને એ એના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો છે. તો ખરેખર આજે એને ગૌમાતાની અને નંદી મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ મળવાના છે. વિવાહ સંસ્કાર એટલે બે વ્યક્તિઓનું મિલન નથી. વિવાહ સંસ્કાર એટલે બે પેઢીઓનું મિલન છે, બે ગોત્રનું મિલન છે, બે પરસ્પર બે સંસ્કારોનું મિલન છે. અને એ જોડાય અને આપણા શાસ્ત્રો અનુસાર જો જોવા જઈએ તો જ્યારે લગ્ન થાય છે તો લગ્નનો હેતુ રાષ્ટ્રના કલ્યાણ માટે છે, સમાજના કલ્યાણ માટે છે, સામાજિક ઉત્થાન માટે છે. એને ભગવાનની કૃપાથી પછી જે સંતતિ પ્રાપ્ત થશે એ સંતતિ પણ એ રાષ્ટ્રના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે એમને ધરવાની છે. એ જ ઉદાત્ત ભાવનાથી લગ્ન સંસ્થાની શરૂઆત ભગવાન નારાયણની કૃપાથી, ભગવાન બ્રહ્માજીની કૃપાથી લગ્ન સંસ્થાની શરૂઆત ભારત વર્ષમાં, આ સંપૂર્ણ વિશ્વમાં લગ્ન સંસ્થાની શરૂઆત ભારત વર્ષમાં, ભારત દેશમાં થઈ છે. અને એ જ ઉદ્દેશ્યથી આજે પણ આપણા સનાતન ધર્મમાં આ વિધિ વિધાનપૂર્વક લગ્ન થઈ રહ્યા છે. અને ખૂબ જ વૈદિક શૈલીથી સંદીપભાઈની ભાવના હતી, એમના વેવાઈની ભાવના હતી કે વૈદિક શૈલીથી પૂરી જ વિધિ સંપન્ન થવી જોઈએ. અને ભારત વિશ્વગુરુ હતું તો એ એની વૈદિક શૈલીના કારણે હતું. ફરીવાર એ સમય પાછો આવી રહ્યો છે. આવા સંનિષ્ઠ સજ્જનો આવા પ્રયાસો કરે છે તો અમને બધાને વિશ્વાસ છે કે ફરીવાર એ વૈદિક જીવન, વૈદિક શૈલી પાછી આવશે અને ભારત વિશ્વગુરુ અવશ્ય બનશે. જય શ્રી રામ. ઉત્કૃષ્ટ અને ખૂબ જ આદરણીય આ સંદેશો જે છે, કારણ કે બને એવું છે કે જ્યારે વૃષભ, જે ગૌશાળામાં જે વૃષભ હોય છે તો એ તો સંતતિ ઉત્પન્ન કરવામાં કામ લાગે, પણ પછી જ્યારે એને બળદ બનાવી દેવામાં આવે તો અત્યારે ખેતીમાં એટલો બધો માતબર ઉપયોગ બળદોનો થતો નથી. જો આ કારણસર આપણે સમજીએ કે ઘોડાગાડી લઈ જવી અથવા બીજા કોઈ મોટી મોટી કારોમાં લઈ જવા, એની જગ્યાએ જો આવા બળદોને આપણે આ રીતે શણગારીને એનો ઉપયોગ કરીએ તો ખરેખર આધ્યાત્મિક વાતાવરણ પણ ઊભું થાય છે, ધાર્મિક વાતાવરણ પણ ઊભું થાય છે અને પ્રાચીન ઢબનું જે આપણું વાતાવરણ હતું જૂનું એ પણ એનાથી ઊભું થાય છે. અને ખરેખર લગ્નમાં આપણે જોડાયા છીએ. બીજા બધા ઘોંઘાટમાં લગ્નની અથવા આવા જે આપણા જે પ્રસંગો હોય છે એ પ્રસંગોની મજા હોય છે એ ક્યાંક ને ક્યાંક સંતાઈ જતી હોય છે અને બીજા હો હા અને ઘોંઘાટ બધો આપણા મનમાં ઘર કરી જતો હોય છે. પણ જ્યારે આવી પ્રાચીન ઢબની આવું સરસ મજાનું ગ્રામીણ વાતાવરણ જો ઊભું થાય લગ્નમાં તો ખરેખર નાના નાના બાળકોને પણ સારા સંસ્કારો મળે, યુવાઓને ખરેખર યુવાઓ પાછા આપણી સંસ્કૃતિ તરફ વળે. એવા વિનમ્ર પ્રયાસ જે સંદીપભાઈએ કર્યો છે ખરેખર આદરણીય છે અને ખરેખર બીજા બધા લોકોએ પણ આવો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને નંદી મહારાજની વધારે ને વધારે રક્ષા થાય. આવા ઘણા બધા પછી ગાડા બનશે, ઘણા બધા બળદોની રક્ષા થશે અને એની રક્ષા થશે તો પર્યાવરણની રક્ષા થશે અને પર્યાવરણની રક્ષા થશે તો પ્રકૃતિની રક્ષા થશે, પ્રકૃતિની રક્ષા થશે તો પ્રભુ પ્રસન્ન થશે અને આપણને
આશીર્વાદ આપશે. જય શ્રી રામ. ખાસ આજના દિવસે આનો પરિવાર તો ખુશ છે, પણ આજના દિવસે બ્રહ્માંડની અંદર ભગવાન શિવ બહુ રાજી હશે. શા માટે કે એમનું વાહન આજે સાક્ષાત આપણે જે વરાજો કહીએ છીએ એને નારાયણનું પ્રતીક બતાવ્યું છે. તો આજે સાક્ષાત નારાયણ બળદના રથની અંદર બિરાજમાન થશે એટલે ભગવાન મહાદેવ પ્રસન્ન થશે. ટૂંકમાં એટલું જ કહીશ કે મહાદેવનું જે વાહન છે એ નંદી છે. આખા બ્રહ્માંડની અંદર અત્યારે શિવ અને પાર્વતી ખૂબ રાજી હશે કે ભાઈ મારા ભક્તો, મારા સંતાનો એ પણ મારા વાહનથી એનું જે કાંઈ વરકન્યાનું જે જોડું છે આજે નારાયણ સાક્ષાત બેસવાના છે, તો એની અંદર મારો નારાયણ ખારખાત બિરાજ થશે. નારાયણ બિરાજ થશે એટલે ભગવાન મહાદેવ બિરાજ, કેમ કે હરિ અને હર એ એક સ્વરૂપ છે. તો આજના દિવસે કોઈ આખા બ્રહ્માંડની અંદર રાજી હશે, ખુશ હશે, પ્રસન્ન હશે તો એ મહાદેવ હશે. તો મહાદેવના આશીર્વાદ બની રહે અને આ પરિવાર ઉપર હરેક કોઈ પ્રકારનું આરોગ્યની તકલીફ ન આવે, કોઈ પ્રકારના સંકટો ન આવે, એ નંદી મહારાજ. અને ગુરુજીએ કીધું એમ કે આ બળદ છે એ ધર્મનું પ્રતીક છે. જો આપણે જ ધર્મને બચાવશું તો ધર્મ આપણને બચાવશે. તો મારી વાણીને વિરામ આપી અને સંદીપભાઈને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આવી રીતના જો એને શરૂ કર્યું છે તો એના પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, ગામમાં, દેશમાં, ગુજરાતની અંદર દરેક જગ્યાએ જ્યાં બળદનો ઉપયોગ નથી થઈ રહ્યો તો આજના દિવસે થાય તો આવી રીતના બળદનું પણ માન વધે, સન્માન વધે અને નંદી મહારાજનું આપણી ઉપર આશીર્વાદ રહી. અને ખાસ આપણે બધા ગૌ માતાના સંતાન છીએ, એમ બળદ પણ એ ગૌ માતાનું સંતાન છે. તો આજે ગાય માતા પણ બહુ રાજી અને ખુશ છે કે આજે મારા બળદની ઉપર ભગવાન નારાયણ સાક્ષાત બિરાજી અને લક્ષ્મીજીને પરણવા માટે જાય છે. અરે રાકેશભાઈ, ખૂબ સરસ. એનાથી ચલાવીને એવા ગાડીમાં બેસો, બાકી દરબાર સીધા કરી બેસાઈને એવા ગાડીમાં જાગૃતિ. ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગાવો મે યગ્રહ સંતો, ગાવો મે સંત પુષ્ટતા, ગાવો મે હૃદય સંતો, ગવા મધ્યે વસામ્યહમ ધ્યાનમ. હરિ ઓમ મહાદેય સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણાચરજીદાસન સન્નિવિષ્ટ કેયુરવાન્મકરકુંડલવાન કિરીટી ચક્ર. બોલ નંદી મહારાજ કી જય. બોલ ગૌ માતા કી. આ બાજુ જોજો ગુરુજી. ઓકે. આવી જાઓ બધા.
નાનજી દેસાઈના પૌત્રના લગ્ન નિમિત્તે બળદગાડાની અંદર એ લોકોએ વરઘોડો કાઢ્યો છે અને ખરેખર આ જે ભૂલાતી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ફરી ઉજાગર કરી રહ્યા છે અને આજરોજ અત્યારના સમયમાં વર્તમાન સમયની અંદર સામાન્ય રીતે કે બળદગાડાનો ઉપયોગ થતો નથી, બળદનું યોગ્ય જતન થતું નથી અને એ હિસાબે જે ફરીથી આપણી જૂની ગ્રામ્ય સંસ્કૃતિ છે, ગ્રામ્ય સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરી રહ્યા છે તો ખરેખર ધીરુભાઈ દેસાઈને ધન્યવાદ આપવા જોઈએ.
આ સંદીપભાઈ અને જાગૃતિબેનનો સન એટલે કે છોકરા એમના આજરોજ મેરેજ હોય. હવે અત્યારેના સમયમાં શું છે કે બળદગાડાના બદલે ગાડીની અંદર ફોર વ્હીલની અંદર સામાન્ય રીતે આપણે આ વરઘોડો કાઢવામાં આવે છે. પણ સંદીપભાઈ અને જાગૃતિબેને આ એક જે નવી પ્રણાલિકા ઊભી કરી છે અને એને સમાજ ફોલો કરે એવી અપેક્ષા આપણે રાખીએ છીએ. જે બળદો એટલે કે જે આપણે ગૌ રક્ષક જે આપણો છે તો જે ગૌશાળા અને એની અંદર જે આપણે બધા કાર્યક્રમો કરીએ છીએ તેમાં બળદો હોય કે ગાય હોય કે વાછરડા હોય કે નાના એના બચ્ચાઓ હોય અને એને કતલખાનામાં મોકલવામાં જે ખરેખર એ આપણા માટે ખૂબ જ ખરાબ પ્રવૃત્તિ છે, સમાજ માટે અને આપણા ગ્રામ્ય સંસ્કૃતિ માટે, ગામો માટે. તો ફરીથી એના માટે જાગૃતિ લાવી શકાય. જો કે એ બાબતમાં એ દિશામાં ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે અને આજે ગૌશાળાની અંદર વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ ગૌશાળાનું રક્ષણ કરવામાં આવે છે.